નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ હું આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના પબ્લિક હેલ્થ અને સેનિટેશન લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો ચાલો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની મદદ વડે પબ્લિક હેલ્થ અને સેનિટેશન વિશે સમજીએ. લેસનમાં આવતા મુદ્દાઓ: સૌ પ્રથમ ઇન્ટ્રોડક્શન વિશે સમજીશું, પબ્લિક હેલ્થ અને સેનિટેશન વિશે વાત કરીશું. ત્યારબાદ તેમાં વપરાતા ટેકનિકલ ટર્મ વિશે જોઈશું. ત્યારબાદ ઇમ્પોર્ટન્સ ઓફ સેનિટરી એન્જિનિયરિંગ એટલે કે સ્વચ્છતા સાથે સંકળાયેલ ઇજનેરી વિભાગના મહત્ત્વ વિશે વાત કરીશું. ત્યારબાદ સેનિટેશનના પર્પોઝ એટલે કે એના હેતુઓ વિશે જોઈશું. ત્યારબાદ ડ્રાય રિફ્યુઝ એટલે કે સૂકા કચરાના વર્ગીકરણ વિશે જોઈશું. અને પછી ટાઈપ્સ ઓફ સેવેજ એટલે કે પ્રવાહી કચરાના પ્રકારો વિશે જોઈશું. અને છેલ્લે ક્લાસિફિકેશન ઓફ સેવર એટલે કે ગટરોના વર્ગીકરણ વિશે વાત કરીશું. તો સૌ પ્રથમ પરિચયની વાત કરીએ કે પબ્લિક હેલ્થ અને સેનિટેશન એ શેના સાથે સંકળાયેલ છે. તો મનુષ્યના અસ્તિત્વ માટે હવા, પાણી, ખોરાક, રહેઠાણ, કપડાં વગેરે અતિ આવશ્યક જરૂરિયાતો છે, જેમાંથી પાણી બીજા નંબરની મહત્ત્વની જરૂરિયાત છે. સજીવોના શરીરનું તાપમાન જાળવવા, પૌષ્ટિક ખોરાકના વહન માટે તેમજ શરીરમાં રહેલ નકામા કચરાને દૂર કરવા માટે પાણી અતિ આવશ્યક છે. વિવિધ જરૂરિયાતો જેવી કે શરીરની સાફ સફાઈ જાળવવા માટે, વ્યક્તિગત અને નગર નિગમને લગતી જરૂરિયાતો, અગ્નિ પ્રતિરોધક તરીકે જરૂરિયાતો, ઉદ્યોગોમાં વગેરે જગ્યાએ જરૂરિયાત પ્રમાણે પાણીનો પૂરતો જથ્થો મળી રહે તે અતિ આવશ્યક છે. અમુક શહેરોમાં પાણીનો ઉપયોગ કર્યા પછી પેદા થતા દૂષિત પાણી અને કચરાને કુદરતી સંસાધનો જેવા કે નદી, નાળા, તળાવોમાં શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા વિના સીધો જ નિકાલ કરવામાં આવે છે, જેથી કુદરતી સંસાધનો દ્વારા પ્રાપ્ત થતા પાણી દૂષિત હોય છે, જેનો શુદ્ધિકરણની પ્રક્રિયા વિના ઉપયોગ કરવો હિતાવહ નથી. તેથી દૂષિત પાણી અને કચરાની યોગ્ય શુદ્ધિકરણની પ્રક્રિયા દ્વારા નિકાલ કરવો જોઈએ. શહેરમાં પાણીના યોગ્ય વિતરણ અને સ્વચ્છતા સેનિટેશન સાથે સંકળાયેલા ઇજનેરી વિભાગને પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ કહેવાય છે. પાણીના વિતરણ સાથે સંકળાયેલા ઇજનેરી વિભાગને વોટર સપ્લાય એન્જિનિયરિંગ કહેવાય છે, જેમાં પાણીનો સંગ્રહ, તેનું શુદ્ધિકરણ અને ઉપયોગના આધારે તેનું યોગ્ય વિતરણ કરવાની જવાબદારી વોટર સપ્લાય એન્જિનિયરિંગમાં હોય છે. જ્યારે પાણીનો ઉપયોગ કર્યા પછી સ્વચ્છતા સાથે સંકળાયેલા ઇજનેરી વિભાગની શરૂઆત થાય છે, જેમાં વપરાયેલા ગંદા પાણીને એકઠું કરીને યોગ્ય રીતે વહન કરીને જ્યાં ગંદા પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલતી હોય ત્યાં સુધી લઈ જઈને તેને શુદ્ધ કરીને યોગ્ય નિકાલ કરવાની જવાબદારી સ્વચ્છતા સાથે સંકળાયેલા ઇજનેરી વિભાગ એટલે કે સેનિટરી એન્જિનિયરિંગની હોય છે. તો પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગમાં જેમાં બે ભાગ પડે છે, વોટર સપ્લાય એન્જિનિયરિંગ અને સેનિટરી એન્જિનિયરિંગ. તો એમાં વપરાતા ટેકનિકલ ટર્મ વિશે વાત કરીએ કે કેવા તકનીકી શબ્દોનો ઉપયોગ જનરલી થતો હોય છે. જેમાં સૌ પ્રથમ આવે છે હોલસમ વોટર એટલે કે પીવાલાયક પાણી. જે પાણી પ્રદૂષણ રહિત હોય, ઝેરી પદાર્થોથી મુક્ત હોય, ખનિજો અને કાર્બનિક પદાર્થોની માત્રા વધુ ના હોય અને દેખાવમાં રમણીય અને પીવાલાયક હોય એવા પાણીને હોલસમ વોટર કહેવાય છે. હોલસમ વોટરને પોર્ટેબલ વોટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે સેફ વોટર એટલે કે સલામત પાણી. જે પાણી સ્વાદિષ્ટ અને રોગ પેદા કરતા બેક્ટેરિયાથી મુક્ત હોય તો તેને સેફ વોટર એટલે કે સલામત પાણી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે ડિસ્ટિલ વોટર એટલે કે નિસ્યંદન પાણી. જે પાણી જીવાણુ રહિત અને રાસાયણિક પદાર્થોથી મુક્ત હોય તેને ડિસ્ટિલ વોટર કહેવામાં આવે છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે રેટ ઓફ ડિમાન્ડ એટલે કે માથાદીઠ વપરાશ. પાણીની માથાદીઠ વપરાશ તેને રેટ ઓફ ડિમાન્ડ કહેવાય છે. જે કુલ પાણીનો વપરાશ જેવી રીતે કે ઘરેલું વપરાશ માટે, જાહેર અથવા નાગરિકોના વપરાશ માટે, ઔદ્યોગિક વપરાશ માટે, વ્યાપારિક વપરાશ માટે અને વગેરે ઉપયોગ માટે વપરાતું પાણી અને એ પાણીના વહન દરમિયાન થતા વ્યયને કુલ માથાદીઠ વપરાશ પ્રતિદિન દર્શાવવામાં આવે તેને રેટ ઓફ ડિમાન્ડ કહેવાય છે. ત્યારબાદ ટેકનિકલ ટર્મ છે ફાયર ડિમાન્ડ એટલે કે માથાદીઠ 1 લીટર પ્રતિદિન પ્રમાણે જે પાણીના કુલ જથ્થાને અગ્નિ પ્રતિરોધક તરીકે આપણે વાપરવામાં લઈએ છીએ તેને ફાયર ડિમાન્ડ કહેવાય છે, જે કુલ પાણીના 5થી 10% જેટલું હોય છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે ડિઝાઇન પીરિયડ એટલે કે પાણીના વિતરણ અને સ્વચ્છતાને લગતા એકમોની રચના જે ભવિષ્યના સમયગાળા માટે આપણે કરતા હોઈએ છીએ તે ભવિષ્યના સમયગાળાને ડિઝાઇન પીરિયડ કહેવાય છે. ડિટેન્શન પીરિયડ કોઈ કણને સેડિમેન્ટેશન બેસિનમાં
પ્રવેશ દ્વારથી બહાર નીકળવા સુધી લાગતા સમયને ડિટેન્શન પીરિયડ કહેવાય છે. ધારી લો કે આપણે પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા કરતા હોય ત્યારે જ્યારે સેડિમેન્ટેશન ટેન્કમાં એક બાજુથી બીજી બાજુ પાણીને પ્રવેશ કરાવીએ ત્યારે તે પાણીને બહાર સેડિમેન્ટેશન ટેન્કની બહાર નીકળવા માટે જે પૂરતો સમય જોઈએ તેને ડિટેન્શન પીરિયડ કહેવામાં આવે છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે પ્રેસિપિટેશન એટલે વરસાદ. અવકાશમાંથી જમીન ઉપર પડતા પાણીને વરસાદ એટલે કે પ્રેસિપિટેશન કહેવામાં આવે છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે તે છે વોટર બેરિંગ સ્પેક્ટ્રમ એટલે કે ભૂગર્ભ જળનું સ્તર, કે ભૂગર્ભમાં જે સ્તરમાં પાણીનો સંગ્રહ થયેલ હોય તેને વોટર બેરિંગ સ્પેક્ટ્રમ કહેવામાં આવે છે, જેને ભૂગર્ભ જળ તરીકે પણ ઓળખીએ છીએ. વોટર ટેબલ જે ટેકનિકલ ટર્મ છે જેની ગુજરાતીમાં કહીએ તો ભૂગર્ભ જળની ઊંડાઈ, એટલે કે ભૂગર્ભમાં જે સ્તર પર પાણી રહેલું હોય તે ભૂગર્ભમાં રહેલા પાણીના સ્તરની ઊંડાઈને ગ્રાઉન્ડ વોટર ટેબલ અથવા ગ્રાઉન્ડ વોટર લેવલ કહેવામાં આવે છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે તે ઇન્ટેક છે. જમીન ઉપર રહેલા પાણીના સ્ત્રોતોમાંથી ચોખ્ખું દૂષણ રહિત પાણી મેળવવા માટે બનાવવામાં આવતા સ્ટ્રક્ચરને ઇન્ટેક કહેવામાં આવે છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે એ વોટર પોલ્યુશન અને કન્ટેમિનેશન ઓફ વોટર છે. વોટર પોલ્યુશન એટલે જેમાં જે પ્રદૂષિત પાણીમાં નરી આંખે કચરો જોઈ શકાતો હોય તે પ્રદૂષિત પાણીને વોટર પોલ્યુશન તરીકે આપણે ઓળખીએ છીએ. દાખલા તરીકે રેતી, કાગળ, વનસ્પતિજન્ય કચરો, જીવાણુઓ વગેરે. તેમાં બેક્ટેરિયા, વાયરસ તેનો પણ સમાવેશ થઈ જતો હોય છે. જ્યારે જો આપણે પ્રદૂષિત પાણીને અલગ રીતે બતાવવું હોય ત્યારે જે પ્રદૂષિત પાણીમાં નરી આંખે કચરો જોઈ શકાય નહીં તેને કન્ટેમિનેશન વોટર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે બેક્ટેરિયા એટલે કે જીવાણુ, વાયરસ વગેરે આ પ્રકારનો જે પ્રદૂષિત પાણી હોય તેને કન્ટેમિનેશન ઓફ વોટર કહેવામાં આવે છે. અને જો આ નરી આંખે દેખાતું પ્રદૂષિત પાણી હોય તો એને આપણે વોટર પોલ્યુશન દ્વારા ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે તે છે વોટર મેન એટલે કે મુખ્ય પાણીની લાઇન અથવા પાઇપ. ભૂગર્ભમાં સ્થાપિત કરેલી પાણીના વિતરણ માટેની મુખ્ય પાઇપને વોટર મેન કહેવામાં આવે છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે તે છે સ્ટોરેજ ટેન્ક એટલે કે ટાંકી. પાણીના સંગ્રહ માટે વપરાતી ટાંકીને સ્ટોરેજ ટેન્ક કહેવામાં આવે છે, જે વોટર મેન સાથે જોડાયેલ હોય છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે તે છે હાઉસ પ્લમ્બિંગ એટલે કે ઘર અથવા મકાનની પાઇપ સિસ્ટમના સ્થાપન, જાળવણી, વિસ્તરણ અને ફેરફાર માટે વપરાતી સામગ્રી અને સિસ્ટમને હાઉસ પ્લમ્બિંગ કહેવાય છે. જ્યારે પ્લમ્બિંગ સિસ્ટમ એટલે મકાનમાં રહેલ સપ્લાય અને ડિસ્ટ્રીબ્યુશન પાઇપો, ફિક્ચર, વાલ્વ, સોઇલ, વેન્ટ, વેસ્ટ પાઇપો, ડ્રેન, સેવર વગેરેના જોડાણને પ્લમ્બિંગ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે અવેલેબલ હેડ એટલે કે મકાનના પ્લિન્થ લેવલથી મુખ્ય પાણીની પાઇપ વચ્ચેના વોટર હેડને અવેલેબલ હેડ કહેવામાં આવે છે. ત્યારબાદ છે એર ગેપ એટલે કે પાઇપમાં રહેલ અવરોધ વિનાની હવાથી ભરાયેલી જગ્યાને એર ગેપ તરીકે ઓળખીએ છીએ આપણે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે તે છે બેકફ્લો અથવા બેક સાયફોનેજ એટલે કે પાઇપમાં દબાણ ઘટવાથી પાણીનો પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે છે. તે ઘટનાને બેકફ્લો અથવા બેક સાયફોનેજ કહેવાય છે, જે મુખ્યત્વે વોટર ક્લોઝેટમાં આપણને જોવા મળતો હોય છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે તે છે રેસિડ્યુઅલ હેડ એટલે કે પાણીના વિતરણ માટે કરેલી વ્યવસ્થામાં પાઇપના અંતે મળતા પાણીના દબાણને રેસિડ્યુઅલ હેડ કહેવામાં આવે છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે તે વોશઆઉટ વાલ્વ છે એટલે કે ટાંકીના તળિયે અને પાઇપલાઇનના અંતે એકત્ર થતા કચરાને નિકાલ કરવા માટે આપણે જે વાલ્વ મૂકીએ છીએ તેને વોશઆઉટ વાલ્વ કહેવામાં આવે છે. ડાઉન ટેપ એટલે કે નળ, દેશી ભાષામાં જેને ચકલી કહેવાય, તે મુખ્ય પાણીની પાઇપલાઇન માટે આપણે વાલ્વનો ઉપયોગ કરતા હોય છીએ, પણ બીજી પાઇપોમાં પાણીના નિયંત્રણ માટે આપણે ટેપ એટલે કે નળને પ્રોવાઈડ કરીએ છીએ, જેને આપણે ટેકનિકલ ભાષામાં ડાઉન ટેપ કહીએ છીએ. ત્યારબાદ જે છે તે બેરલ છે એટલે કે પાઇપના જે વિભાગમાં પાઇપનો વ્યાસ અને તેની દિવાલની જાડાઈ, એની થિકનેસ એક સરખી હોય એ પાઇપના વિભાગને બેરલ કહેવામાં આવે છે. ત્યારબાદ બેડિંગ જે ટેકનિકલ ટર્મનો ઉપયોગ આપણે પાઇપલાઇનને અમુક ઊંડાઈએ ભૂગર્ભમાં પાથરતા હોય તે દરમિયાન એ પાઇપને અનુકૂળ આધાર મળી રહે તે માટે કોન્ક્રીટ અથવા અન્ય સામગ્રીથી જે આપણે પ્લેટફોર્મ બનાવીએ છીએ તેને બેડિંગ કહીએ છીએ. ત્યારબાદ છે બેન્ચિંગ એટલે મેનહોલ અથવા ઇન્સ્પેક્શન ચેમ્બરમાં
ચેનલની બંને બાજુ ઢાળવાળા ભોંયતળિયા એટલે કે ફ્લોર બનાવવામાં આવે છે તેને બેન્ચિંગ કહેવાય છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે તે છે એન્ટીસાઇફોનેસ, એટલે કે પાણીની મદદ વડે ગંદી હવાની અવરજવરને રોકવા માટે કરાતી રચનાને એન્ટીસાઇફોનેસ કહેવામાં આવે છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે તે છે ડ્રાય વેધર ફ્લો, જેને શોર્ટ ભાષામાં DWF તરીકે ઓળખવામાં આવે છે. ડ્રાય વેધર ફ્લો એટલે કે વર્ષમાં ઉનાળા અને શિયાળા દરમિયાન એટલે કે સૂકી ઋતુ દરમિયાન જે પ્રવાહી કચરાનો પ્રવાહ થાય છે તેને ડ્રાય વેધર ફ્લો કહેવામાં આવે છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે તે છે વેટ વેધર ફ્લો, WWF, જેને શોર્ટ ફોર્મમાં આપણે ઓળખીએ છીએ. તે છે વર્ષમાં ચોમાસા દરમિયાન એટલે કે વરસાદી ઋતુમાં થતા પ્રવાહી કચરાના પ્રવાહને વેટ વેધર ફ્લો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મો છે તેમાં ડ્રેન, ડ્રેનેજ અને સેવર, એટલે જેને ગુજરાતીમાં આપણે કહીએ તો ગટરો. તો આ જે મકાનોમાંથી ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભમાં જે આપણે પાઇપો પાથરીને તૈયાર રચના કરીએ છીએ તેને ડ્રેન, ડ્રેનેજ અથવા સેવર કહેવામાં આવે છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે તે સેવેજ છે. સેવેજ એટલે પ્રવાહી કચરો, કે મકાનોમાંથી પેદા થતા તમામ પ્રવાહી કચરાને સેવેજ કહેવાય છે, જેમાં વરસાદી પાણી અને સેનેટરી સેવેજનો પણ સમાવેશ થતો હોય છે. સ્લજ એટલે પ્રવાહી કચરાની શુદ્ધિકરણની પ્રક્રિયા વખતે સેડિમેન્ટેશન ટેન્કમાં તળિયે જમા થતા કાર્બનિક કચરાને સ્લજ કહેવાય છે. ત્યારબાદ છે સેવરેજ. સેવરેજ એટલે પ્રવાહી કચરાના નિકાલ માટે ઊભી કરવામાં આવતી વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સેવરેજ કહેવાય છે, જેમાં રિસીવિંગ ડ્રેન, મેનહોલ, પમ્પિંગ સ્ટેશન, સ્ટ્રોમ ઓવરફ્લો, સ્ક્રીનિંગ ચેમ્બર જેવા ઘટકોનો સમાવેશ થતો હોય છે. ત્યારબાદ છે સબસોઇલ વોટર ડ્રેન, એટલે કે ભૂગર્ભમાં રહેલ વધારાના પાણીના નિકાલ માટે પાથરવામાં આવતી પાઇપલાઇનને સબસોઇલ વોટર ડ્રેન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે તે છે સરફેસીસ વોટર ડ્રેન, એટલે કે વરસાદી પાણી, સ્ટ્રોમ વોટર અને જમીન ઉપર રહેલ પાણીના નિકાલ માટે પાથરવામાં આવતી પાઇપોને સરફેસીસ વોટર ડ્રેન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે તે છે સોઇલ પાઇપ. સોઇલ પાઇપ એટલે કે શૌચાલયો, ટોયલેટ, મૂતરડીઓ વગેરેમાંથી પેદા થતા કચરાને લઈ જતી પાઇપોને સોઇલ પાઇપ કહેવાય છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે તે વેન્ટ પાઇપ છે. વેન્ટ પાઇપ એટલે કે ડ્રેનેજ સિસ્ટમમાં ગંદી હવાના નિકાલ માટે તેમજ હવાના દબાણને જાળવી રાખવા માટે વપરાતી પાઇપોને વેન્ટ પાઇપ કહેવામાં આવે છે. ત્યારબાદ છે રિફ્યુઝ. રિફ્યુઝ એટલે મકાનોમાંથી પેદા થતા સૂકા કચરાને રિફ્યુઝ કહેવાય છે, જેમાં ગાર્બેજનો પણ સમાવેશ થતો હોય છે. તો હવે ગાર્બેજ એટલે શાકભાજીની છાલો, ફળ ફળાદીઓ, ખોરાક દ્વારા પેદા થતો ઘન અથવા અર્ધઘન કચરાને ગાર્બેજ કહેવાય છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે તે રબીશ છે. રબીશ એટલે નકામા ઘન પદાર્થો જેવા કે કાગળ, તૂટેલું ફર્નિચર, માટીના વાસણો વગેરે જેવા મકાનમાંથી પેદા થતા કચરાને રબીશ કહેવાય છે. ત્યારબાદ છે એસિસ. એસિસ એટલે રાખ, લાકડું, કોલસો વગેરેને ભઠ્ઠીમાં બાળતા તેના તળિયે જમા થતા શેષ પદાર્થને એસિસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે સબસોઇલ વોટર. સબસોઇલ વોટર એટલે કે ગટરની પાઇપોના સાંધામાંથી પ્રવેશ કરવા માગતા ભૂગર્ભના પાણીને સબસોઇલ વોટર તરીકે ઓળખવામાં આવે છે. મેનહોલ એટલે ગટરની પાઇપોમાં નિયમિત ચકાસણી કરવા અને તેની જાળવણી અથવા તેની સાફ સફાઈ હેતુ પાઇપોમાં તેની ઉપર નિયમિત અંતરે મૂકવામાં આવતા છિદ્રો એટલે કે હોલ અથવા શાફ્ટને મેનહોલ કહેવાય છે. તેને મથાળેથી ઢાંકણ વડે બંધ કરેલ હોય છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે તે સ્ટ્રોમ વોટર છે, એટલે કે વરસાદ પડ્યા બાદ જમીન પર વહેતા પાણીને સ્ટ્રોમ વોટર કહેવાય છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે તે ક્લિનિંગ આય છે, એટલે કે ગટરોની પાઇપોને સળિયા વડે સાફ કરવા માટે મૂકવામાં આવતા છિદ્રોને ક્લિનિંગ આય તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે ટેકનિકલ ટર્મ છે તે શોક પીટ છે. શોક પીટ એટલે ગંદા પાણીને એકત્ર કરીને ભૂગર્ભમાં સમાવવા હેતુ બનાવવામાં આવતા ખાડાને શોક પીટ કહેવામાં આવે છે, જેને આપણે ખાળકૂવો તરીકે પણ ઓળખીએ છીએ. તો આ પ્રકારે જે ટેકનિકલ ટર્મોનો ઉપયોગ પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગમાં થતો હોય છે. તો નેક્સ્ટ જે ટૉપિક છે તે છે ઇમ્પોર્ટન્સ ઓફ સેનેટરી એન્જિનિયરિંગ, એટલે કે સ્વચ્છતા સાથે સંકળાયેલ ઇજનેરી વિભાગનું મહત્ત્વ.
તો સેનેટરી એન્જિનિયરિંગ શહેરની સ્વચ્છતા સાથે સંકળાયેલ ઇજનેરી વિભાગ છે, જેને 4 તબક્કામાં આપણે વિભાજિત કરી શકીએ છીએ. સૌ પ્રથમ તબક્કો છે કચરાને એકત્રિત કરવો. ત્યારબાદ એ કચરાને શુદ્ધિકરણ પ્લાન્ટ સુધી ટ્રાન્સપોર્ટ કરાવવો. ત્રીજો તબક્કો છે એ કચરાને શુદ્ધ કરવાનો. અને જે ચોથો તબક્કો છે એ શુદ્ધ કચરાનો યોગ્ય નિકાલ કરવો. તો આ રીતે 4 તબક્કામાં આપણે સેનેટરી એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટને વહેંચી શકીએ છીએ. તો ઔદ્યોગિક અને રહેઠાણ વિસ્તારમાંથી પેદા થતા કચરાને યાંત્રિક પરિવહનની મદદ વડે અથવા પાણીની મદદ વડે નિકાલ કરવામાં આવે છે અને કચરાના શુદ્ધિકરણથી કચરો ઓછો હાનિકારક બને છે અને તેનો ત્યારબાદ નિકાલ કરવામાં આવે છે. તો આ તેનો મુખ્ય હેતુ હોય છે. હવે સેનિટેશન એટલે કે સ્વચ્છતાના પર્પોઝ હેતુઓ વિશે જોઈએ. તો સ્વચ્છતાનો મુખ્ય હેતુ ચેપી રોગોને ફેલાતા અટકાવીને લોકોના આરોગ્યને જાળવવાનો હોય છે. આ હેતુને પરિપૂર્ણ કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિસર કચરાને એકત્ર કરીને તેના શુદ્ધિકરણ કર્યા બાદ તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. તો જ્યારે કચરાનો યોગ્ય નિકાલ કરતા હોય ત્યારે નીચેની બાબતો અને સ્વચ્છતા વિશે ધ્યાન રાખતા હોય ત્યારે આ નીચેની બાબતોને ધ્યાનમાં લેવું જોઈએ. જેમાં સૌ પ્રથમ કે માનવીય મળમૂત્રનું વિઘટન શરૂ થાય તે પહેલાં યોગ્ય રીતે તેનો નિકાલ કરવો જોઈએ, નહીંતર તે વિસ્તારમાં અસ્વસ્થ પરિસ્થિતિ પેદા થઈ શકે છે. ત્યારબાદ ગંદા પાણીને વિસ્તારમાંથી એકત્ર કરીને યોગ્ય રીતે તેનો નિકાલ કરવો જોઈએ, નહીંતર મચ્છરો, બેક્ટેરિયા વગેરે તેમાં ઈંડાનો ઉછેર કરીને ઉપદ્રવ ફેલાવી શકે છે. ત્યારબાદ પ્રવાહી કચરાને યોગ્ય શુદ્ધિકરણની પ્રક્રિયા બાદ જમીન ઉપર અથવા નજીકના કુદરતી પાણીના સ્ત્રોતોમાં નિકાલ કરવો જોઈએ, નહીંતર ભૂગર્ભમાં રહેલ પાણીને તે પ્રદૂષિત કરી શકે છે. પ્રવાહી કચરાના ફળદ્રુપ તત્વોનો ઉપયોગ કરી પાકોના ઉત્પાદનમાં તેનો ઉપયોગ કરવો જોઈએ. ગટર વગરના વિસ્તારોમાં મકાનોમાંથી પેદા થતા કચરાને સેપ્ટિક ટેન્ક વડે નિકાલ કરવો જોઈએ અને તેમાં જમા થતા પ્રવાહી કચરાને યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. તો આ રીતે આપણે જે ઇમ્પોર્ટન્સ ઓફ સેનેટરી એટલે કે સ્વચ્છતાનું જે મહત્ત્વ હતું એમાં જે જરૂરી મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હતા એના વિશે વાત કરી. હવે ક્લાસિફિકેશન ઓફ ડ્રાય રિફ્યુઝ એટલે કે સૂકા કચરાનું વર્ગીકરણ વિશે જોઈએ. તો જે સૂકો કચરો છે એમાં મુખ્યત્વે પેદા થતો કચરો જેવી રીતે કે વ્યવસાયિક કચરો, શેરીઓમાંથી પેદા થતો કચરો, પછી રહેણાંક વિસ્તારમાંથી પેદા થતો સૂકો કચરો, આ બધાનો સમાવેશ થાય છે. તો તેને 2 રીતે વર્ગીકૃત કરી શકાય. એક ઓર્ગેનિક ઓર કમ્બેસ્ટેબલ. ઓર્ગેનિક એટલે કાર્બનિક, જ્યારે કમ્બેસ્ટેબલ એટલે જ્વલનશીલ. અને એનો બીજો પ્રકાર છે ઇનઓર્ગેનિક અથવા મિનરલ અથવા નોન કમ્બેસ્ટેબલ એટલે કે અકાર્બનિક અથવા ખનિજવાળો કચરો અથવા બિનજ્વલનશીલ હોય. તો આવા સૂકા કચરાને સૌ પ્રથમ જે પ્રકાર છે ઓર્ગેનિક ઓર કમ્બેસ્ટેબલ, જેમાં કાર્બનિક સૂકા કચરામાં શાકભાજીનો કચરો, પશુ પક્ષીઓનું મળમૂત્ર, વૃક્ષોના પાંદડા, કાગળો, બગડેલી ખાદ્ય સામગ્રી, બગડેલું માંસ વગેરેનો સમાવેશ થતો હોય છે, જે આરોગ્ય માટે અત્યંત જોખમી છે કારણ કે તેમાં સડો લાગતો હોય છે, પરંતુ ખાતર તરીકે તેનું મૂલ્ય ઘણું વધારે હોય છે. તો આ જે પ્રકારનો કચરો છે તે ઓર્ગેનિક અથવા કમ્બેસ્ટેબલ કચરામાં આવતો હોય છે. જ્યારે બીજો જે સૂકા કચરાનો પ્રકાર છે તે છે ઇનઓર્ગેનિક એટલે કે અકાર્બનિક અથવા જેને મિનરલ ટાઈપ જે કહી શકીએ અથવા નોન કમ્બેસ્ટેબલ એટલે કે બિનજ્વલનશીલ કચરાનો પ્રકાર છે સૂકા કચરાનો, જેમાં કપચી, ધાતુના ટુકડા, કાચ, ટાઇલ્સ, મકાન સામગ્રીનો કચરો વગેરેનો સમાવેશ થાય છે, જેમાં સડો લાગતો નથી માટે તે આરોગ્ય માટે હાનિકારક હોતો નથી અને તે બિનજ્વલનશીલ હોય છે. તો આ હતા સૂકા કચરાના પ્રકારો. હવે વાત કરીએ ટાઈપ્સ ઓફ સેવેજ એટલે કે પ્રવાહી કચરાના પ્રકારો. તો પ્રવાહી કચરાનો સૌ પ્રથમ પ્રકાર છે ફ્રેશ સેવેજ એટલે કે તાજા પેદા થયેલા પ્રવાહી કચરાને આપણે ફ્રેશ સેવેજ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ તેનો પ્રકાર છે ક્રૂડ ઓર રો સેવેજ. ક્રૂડ ઓર રો સેવેજ એટલે શુદ્ધિકરણ કર્યા વગરના પ્રવાહી કચરાને ક્રૂડ અથવા રો સેવેજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રવાહી કચરાનો પ્રકાર છે ડાયલ્યુટ ઓર વીક સેવેજ એટલે કે મર્યાદિત માત્રામાં મિશ્ર પદાર્થો હોય એટલે કે સસ્પેન્ડેડ મેટર હોય પણ લિમિટેશનમાં હોય એવા પ્રવાહી કચરાને ડાયલ્યુટ અથવા વીક સેવેજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે પ્રવાહી કચરાનો પ્રકાર છે તે છે સેપ્ટિક સેવેજ. સેપ્ટિક સેવેજ એટલે કે વિઘટન દ્વારા પેદા થતા અસહ્ય ગંધવાળા પ્રવાહી કચરાને સેપ્ટિક સેવેજ તરીકે ઓળખવામાં આવે છે.
ત્યારબાદ જે પ્રવાહી કચરો છે એનો પ્રકાર છે તે છે ડોમેસ્ટિક ઓર સેનેટરી સેવેજ. ડોમેસ્ટિક ઓર સેનેટરી સેવેજ એટલે કે રહેણાંક અથવા સંસ્થાઓ અથવા વ્યવસાયિક ઇમારતોમાંથી પેદા થતો જે પ્રવાહી કચરો હોય તેને આપણે ડોમેસ્ટિક અથવા સેનેટરી સેવેજ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જે પ્રવાહી કચરાનો પ્રકાર છે તે છે સ્ટ્રોમ વોટર અથવા સ્ટ્રોમ સેવેજ, એટલે કે વરસાદ બાદ જમીન પર વહેતા પાણીને આપણે સ્ટ્રોમ વોટર અથવા સ્ટ્રોમ સેવેજ તરીકે ઓળખવામાં લઈએ છીએ. ત્યારબાદ જે પ્રવાહી કચરાનો પ્રકાર છે તે છે ઇન્ડસ્ટ્રીયલ સેવેજ, એટલે કે ઔદ્યોગિક પ્રવાહી કચરાને આપણે ઇન્ડસ્ટ્રીયલ સેવેજ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જે પ્રવાહી કચરાનો પ્રકાર છે તે છે કમ્બાઇન્ડ સેવેજ. કમ્બાઇન્ડ સેવેજ એટલે કે ઔદ્યોગિક કચરો અથવા તેના વગર પેદા થતો રહેણાંક અથવા વરસાદી સંયુક્ત પ્રવાહી જે કચરો હોય તેને આપણે કમ્બાઇન્ડ સેવેજ તરીકે ઓળખીએ છીએ. તો આટલા પ્રકારો આપણે સેવેજમાં એટલે કે પ્રવાહી કચરામાં હોય છે. ત્યારબાદ જે વર્ગીકરણ કરેલ છે તે ક્લાસિફિકેશન ઓફ સેવર છે, એટલે કે ગટરોનું વર્ગીકરણ કરેલ છે. તો ગટરોનું વર્ગીકરણ સૌપ્રથમ તેના ટાઈપ્સ ઓફ સેવેજ એટલે કે પ્રવાહી કચરાના આધારે કરેલ છે, એટલે કે ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ ટાઈપ્સ ઓફ સેવેજ. પ્રવાહી કચરાના આધારે વર્ગીકરણ કરેલ છે પ્રકારોના આધારે, અને ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ લેઆઉટ એટલે કે ગટરોની ગોઠવણીના આધારે તેનું વર્ગીકરણ કરેલ છે. તો સૌપ્રથમ આપણે ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ ટાઈપ્સ ઓફ સેવેજ એટલે કે પ્રવાહી કચરાના પ્રકારોના આધારે આપણે વર્ગીકરણ જોઈએ. રહેણાંક વિસ્તારોમાંથી પેદા થતો પ્રવાહી કચરો અને જો મંજૂરી હોય તો ઔદ્યોગિક પ્રવાહી કચરાને લઈ જતી ગટરોને આપણે સેનેટરી સેવર કહીએ છીએ. આ સૌપ્રથમ તેનો પ્રકાર છે સેનેટરી સેવર. ત્યારબાદ જે પ્રકાર છે તે છે સ્ટ્રોમ સેવર, એટલે કે વરસાદી પાણીના નિકાલ માટેની ગટરોને સ્ટ્રોમ સેવર કહેવાય છે. ત્યારબાદ જે સેવર છે એ છે કમ્બાઇન્ડ સેવર, એટલે કે રહેણાંક વિસ્તારોમાંથી પેદા થતો પ્રવાહી કચરો, ઔદ્યોગિક પ્રવાહી કચરો અને વરસાદી પાણીને સંયુક્ત રીતે નિકાલ માટેની જે ગટરો છે તેને કમ્બાઇન્ડ સેવર કહેવાય છે. તો આ જે ક્લાસિફિકેશન હતું સેવરનું એ તે પ્રવાહી કચરાના પ્રકારોના આધારે ક્લાસિફિકેશન હતું. ત્યારબાદ જે ક્લાસિફિકેશન સેવરનું કરેલું છે એટલે કે વર્ગીકરણ કરેલું છે તે લેઆઉટ એટલે કે ગટરોની ગોઠવણીના આધારે કરેલ છે, જેમાં સૌ પ્રથમ છે હાઉસ સેવર. હાઉસ સેવર એટલે કે જે ગટરો રહેણાંક વિસ્તારમાંથી પ્રવાહી કચરાને શેરીની ગટરો સુધી લઈ જવાનું કામ કરતી હોય તો તેને હાઉસ સેવર કહેવાય છે. ત્યારબાદ લેટરલ સેવર ઓર લેટરલ કહેવાય. એ જે પ્રકાર છે તેમાં ગટરો રહેણાંક વિસ્તારમાંથી અથવા શેરીની ગટરોમાંથી આવતા પ્રવાહી કચરાને એકત્ર કરીને પેટા મુખ્ય ગટર સુધી લઈ જતી હોય તેને લેટરલ સેવર અથવા લેટરલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે પ્રકાર છે તે છે સબમેન સેવર, એટલે કે જે ગટરો 2 કે તેથી વધુ લેટરલમાંથી પ્રવાહી કચરાને એકત્ર કરીને મુખ્ય ગટર સુધી લઈ જતી હોય તેને સબમેન સેવર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે ગટરનો પ્રકાર છે લેઆઉટના પ્રમાણે એટલે કે ગોઠવણીના પ્રકારે તે છે મેન સેવર અથવા ટ્રંક સેવર, એટલે કે જે ગટરો પેટા મુખ્ય ગટરોમાંથી પ્રવાહી કચરાને એકત્ર કરી મોટા વિસ્તારના આઉટલેટ તરીકે કાર્ય કરે તેને મેન સેવર અથવા ટ્રંક સેવર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જે પ્રકાર છે તે છે ઇન્ટરસેપ્ટિંગ સેવર, એટલે કે જ્યારે પ્રવાહી કચરાને સીધો જ કુદરતી પાણીના સ્ત્રોતોમાં નાખવો શક્ય ના હોય ત્યારે સંખ્યાબદ્ધ અલગ અલગ ગટરો અને સંયુક્ત ગટરોને જે મુખ્ય ગટરમાં નાખવામાં આવે છે તે ગટરને ઇન્ટરસેપ્ટિંગ સેવર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે સેવરનો પ્રકાર છે તે છે આઉટફોલ સેવર, એટલે કે જે ગટર શહેરના અંતથી પ્રવાહી કચરાને શુદ્ધિકરણ કરવાની જગ્યા સુધી અથવા નિકાલ કરવાની જગ્યા સુધી લઈ જતી હોય તે ગટરને આઉટફોલ સેવર કહેવાય છે. તો આ જે ગટરો હતી તે એનું ક્લાસિફિકેશન એટલે કે જેનું વર્ગીકરણ હતું એ તેની ગોઠવણી લેઆઉટના આધારે એનું વર્ગીકરણ હતું. ત્યારબાદ જે ગટર છે લેઆઉટના આધારે ક્લાસિફિકેશન કરેલું એટલે કે વર્ગીકૃત કરેલી, જેમાં રિલીફ સેવર એટલે કે જૂની સંયુક્ત ગટરોમાંથી વધારાના વરસાદી પાણીના નિકાલ માટે જે ગટર રાખવામાં આવે તેને રિલીફ સેવર કહેવાય છે. ત્યારબાદ જે સેવર છે તે છે ડિપ્રેસ સેવર. જ્યારે ગટરને ભૂગર્ભમાં પાથરતી વખતે કોઈ અવરોધ આવે અને તેને તે અવરોધ નીચેથી પસાર કરવામાં આવે તેને ડિપ્રેસ સેવર કહેવામાં આવે છે. તો આ રીતે લેઆઉટના આધારે ગટરોનું ક્લાસિફિકેશન કર્યું. હવે જે સેવરો છે એને આપણે મટીરિયલના આધારે ક્લાસિફાય કરીએ, એટલે કે સામગ્રી જે આપણે ગટરોની બનાવટમાં વાપરીએ અને તેના પ્રમાણે જે ગટરોનું ક્લાસિફિકેશન થાય છે તે નીચે મુજબ હોય છે, જેમાં સૌ પ્રથમ એસ્બેસ્ટોસ સિમેન્ટ સેવર, ત્યારબાદ બ્રિક સેવર એટલે કે ઈંટો દ્વારા જો આપણે ગટરો બનાવેલ હોય તો એને આપણે બ્રિક સેવર કહી શકીએ છીએ. ત્યારબાદ સિમેન્ટ કોન્ક્રીટ,
પ્લેન અથવા રેન્ફોર્સ સેવર એટલે કે જો સળિયાનો ઉપયોગ કરી અને કોન્ક્રીટ સેવર બનાવેલી હોય તો રેન્ફોર્સ કોન્ક્રીટ સેવર, અને જો ઉપયોગ કર્યો ના હોય તો પ્લેન કોન્ક્રીટ સેવર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કાસ્ટ આયર્ન સેવર, કોર્યુગેટેડ આયર્ન સેવર, સ્ટોનવેર સેવર, સ્ટીલ સેવર, પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બનાવી હોય તો પ્લાસ્ટિક સેવર, અથવા લાકડાનો ઉપયોગ કરીને જો ગટરોનો બનાવવામાં આવી હોય તો તેને વુડન સેવર. એવી રીતે મટીરિયલના આધારે એટલે કે સામગ્રીના આધારે આપણે સેવરનું ક્લાસિફિકેશન કરી શકીએ છીએ. ત્યારબાદ જે સેવરનું ક્લાસિફિકેશન છે તે શેપના આધારે છે, એટલે કે એના આકારના આધારે વર્ગીકૃત કરેલી છે. તેમાં સૌપ્રથમ સર્ક્યુલર સેવર છે. ક્રોસ સેક્શન એટલે કે એના આડછેદના આધારે ક્લાસિફિકેશન કરેલું છે. તો સૌપ્રથમ જે સેવર છે તે છે સર્ક્યુલર સેવર. ત્યારબાદ એક શેપ અથવા ઓવોઇડ સેવર. ત્યારબાદ જે સેવર છે તે બોક્સ ઓર રેક્ટેન્ગ્યુલર સેવર હોય છે. ત્યારબાદ સેમી એલિપ્ટિક સેવર, સેમી સર્ક્યુલર સેવર, પેરાબોલિક સેવર, હોર્સ સોય સેવર, બાસ્કેટ હેન્ડલ સેવર અને યુ શેપ્ડ સેવર. આ બધા તેના શેપ એટલે કે તેના આડછેદના આધારે ગટરોનું વર્ગીકરણ કરેલું છે. તેની આકૃતિઓ આપણે અહીંયા જોઈ શકીએ છીએ, જેમાં સર્ક્યુલર સેવરમાં તમે જોઈ શકો છો કે જેનો આકાર ગોળ હોય છે. બાજુમાં બોક્સ ઓર રેક્ટેન્ગ્યુલર સેવર એટલે કે જે ગટરોનો શેપ અથવા એનો આકાર બોક્સ ટાઈપ અથવા રેક્ટેન્ગ્યુલર ટાઈપ હોય, લંબચોરસ ટાઈપ હોય, તેને રેક્ટેન્ગ્યુલર ઓર બોક્સ સેવર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે સેવરનો આકાર છે તે છે, અને તેના આધારે આપણે જે વર્ગીકરણ કર્યું છે તે છે એક શેપ્ડ ઓર ઓવોઇડ સેવર. એટલે કે સ્ટાન્ડર્ડ એક શેપ્ડ સેક્શન અથવા ન્યૂ એગ્ડ શેપ સેક્શન સાથે જે અંડાકાર જેવો આકાર ધરાવતી હોય ગટરો તેને એક શેપ્ડ અથવા ઓવોઇડ સેવર તરીકે ઓળખવામાં આવે છે. આની વેલોસિટી, ક્રિટિકલ વેલોસિટી વધુ રાખી શકીએ છીએ, સાથે એનો ડિસ્ચાર્જ પણ આપણને વધુ મળે છે, પણ એની સ્ટેબિલિટી બહુ અઘરી હોય છે. આગળ જે સેવરનો પ્રકાર છે ગટરની સેવરનો તે છે સેમી એલિપ્ટિક અને સેમી સર્ક્યુલર. આકૃતિમાં આપણે સેમી એલિપ્ટિક અને સેમી સર્ક્યુલર ગટરનો આકાર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ પેરાબોલિક સેવર અને હોર્સ સોય સેવર. આ પ્રકારે પેરાબોલિક સેવર અને હોર્સ સોય સેવરનો ઉપયોગ આપણે ગટરોમાં કરતા હોઈએ છીએ. અને ત્યારબાદ આકારના આધારે જે ક્લાસિફિકેશન કરેલ છે તેમાં છે બાસ્કેટ હેન્ડલ સેવર, એટલે કે બાસ્કેટના હેન્ડલ ટાઈપ જે દેખાતી હોય એને આપણે બાસ્કેટ હેન્ડલ સેવર કહેવાય. અને યુ શેપ્ડ સેવર એટલે કે યુ આકારે હોય તેને યુ શેપ્ડ સેવર તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારે આપણે આ લેસનમાં પબ્લિક હેલ્થ અને સેનિટેશન સાથે સંકળાયેલ તેનું ઇન્ટ્રોડક્શન જોયું, પરિચય જોયો, તેમાં વપરાતા ટેકનિકલ ટર્મો એટલે કે તકનીકી શબ્દો વિશે જોયું, ઇમ્પોર્ટન્સ ઓફ સેનિટરી એન્જિનિયરિંગ એટલે સ્વચ્છતા સાથે સંકળાયેલ ઇજનેરી વિભાગનું મહત્ત્વ વિશે જોયું. ત્યારબાદ પર્પોઝ ઓફ સેનિટેશન એટલે કે સ્વચ્છતાના હેતુઓ વિશે વાત કરી. ત્યારબાદ ક્લાસિફિકેશન ઓફ ડ્રાય રિફ્યુઝ એટલે કે સૂકા કચરાનું વર્ગીકરણ કર્યું. ત્યારબાદ ટાઈપ્સ ઓફ ધ સેવેજ એટલે કે પ્રવાહી કચરાના પ્રકારો વિશે જોયું. ત્યારબાદ ક્લાસિફિકેશન ઓફ સેવર કર્યું એટલે કે ગટરોનું તેના સેવેજના પ્રકારોના આધારે, શેપના આધારે, મટીરિયલના આધારે વર્ગીકરણ કર્યું. આશા રાખું છું કે આ લેસન તમને પસંદ આવ્યો હશે. આભાર.